હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના પેપર નંબર 3 કે જે માર્ચ 2022માં લેવાયેલું છે એના ઇંગ્લિશના ક્વેશ્ચન સોલ્વ કરીશું. ક્વેશ્ચન ફર્સ્ટ અહીંયા આપણે જોઈએ. એડ ધ ક્વેશ્ચન ટેગ્સનો પેપર ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન્સમાં પૂછ્યું છે કે મ્યુઝિક ઇઝ ઇન બ્લડ. સંગીત ક્યાં હતું? એના બ્લડમાં, એના લોહીમાં હતું. ક્વેશ્ચન ટેગ હકાર અને નકાર બે રીતે પૂછાય છે આપણને. એમાં જોઈએ આપણે તો વોઝવાળું વાક્ય રચના છે એટલે જવાબમાં પણ વોઝથી ચાલુ થતી વાક્ય રચના આવે. આ એક એલિમિનેટ સિસ્ટમ છે, બરાબર. ઇઝથી વાક્ય રચના ચાલુ થતી હોય તો જવાબમાં ઇઝથી જ એનો આન્સર આપવાનો રહેશે. મ્યુઝિક એના બ્લડમાં હતું. હતું, વોઝન્ટ ઇટ, હતું એવી રીતે તમને પૂછ્યું છે તો આન્સર એનો આવશે સી. ઇઝી હતું, કાંઈ એટલું હાર્ડ છે નહીં. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. યુ ડેશ ટાયર્ડ, થાકેલા. તમે થાકેલા દેખાવ છો. ક્યારે દેખાતા હોય? જ્યારે સામાન્ય ભાષામાં વાત થતી હોય, સામાન્ય રીતમાં વાત થતી હોય, યુઝ્યુઅલી વાત થતી હોય ત્યારે આ શબ્દ વપરાય છે. વાય ડેશ યુ ટેક રેસ્ટ. તમે આરામ કેમ નથી લેતા અથવા તમે આરામ કેમ નથી કરતા? તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના છે. ટાયર્ડ છે એનો મિનિંગ એવું નથી કે ભૂતકાળની વાક્ય રચના છે. તમે થાકેલા દેખાવ છો, શા માટે તમે આરામ નથી કરતા? તો જ્યારે આવા પ્રકારની વાક્ય રચના આવે ત્યારે અહીંયા લુક આવશે નહીં. લુક આવશે પણ પાછળ ડીડ નહીં આવે, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના છે. લુકિંગ માટે એમિઝાર આગળ આપેલું છે નહીં અથવા વોઝવર આપેલું નથી, કંઈ જ આના હેલ્પિંગ વર્બ તરીકે આપેલું નથી. અને કેન અહીંયા કોઈ શક્યતા બતાવતા નથી. એટલે અહીંયા આપણી પાસે ઓપ્શન્સ આવશે લુક, યુ લુક ટાયર્ડ, તમે થાકેલા દેખાવ છો. વાય ડોન્ટ. સામાન્ય રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનામાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે ડુ ડઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે મૂળ રૂપ આપેલું હોય છે ત્યારે. તો અહીંયા પૂછે છે વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ, તમે શા માટે આરામ નથી કરતા? ઓકે. થર્ડ નંબરનો ક્વેશ્ચન આવશે. અમિત વોઝ પઝલ્ડ. પઝલ્ડ એટલે ગૂંચવાયેલું હોવું. તો અહીંયા એનો મિનિંગ પ્રોબ્લેમ નથી થતો, વેરી સેડ નથી થતો, સ્કેડ એટલે ડરી જવું નથી થતો, કન્ફ્યુઝડ એટલે પઝલ્ડ, ગૂંચવાયેલા હોય ને એવું લાગે છે, એટલે અહીંયા આવશે ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ જોઈએ. ફોર્થ નંબરનો ક્વેશ્ચન. આઈ હેડ બીન a dash as I loved dash always from school in my childhood. સ્કૂલની અંદર જે છોકરો ભણવાથી દૂર જતો હોય એને કહેવાય ટ્રોન્ટ. ઓકે, શું કહેવાશે? ટ્રોન્ટ. આઈ હેડ બીન અ ટ્રોન્ટ. એઝ આઈ લવડ, સ્ટેઇંગ અવે. ટ્રોન્ટનો મિનિંગ જ શું થાય છે કે ભણવાથી દૂર રહેતો વિદ્યાર્થી અથવા છોકરો કે છોકરી, એને કહેવાય છે ટ્રોવન્ટ અથવા ટ્રોન્ટ. ઇંગ્લિશ અને બ્રિટિશ બંને લેંગ્વેજમાં તમે પ્રોનાઉન્સિએશન અલગ રીતે થાય છે થોડું, એટલે ટ્રોવન્ટ અથવા ટ્રોન્ટ બંને તમે બોલી શકો. એનો મતલબ થશે અહીંયા ભણવાથી દૂર ભાગે અથવા ભણવામાં ચોર હોય એમ, ભણવાથી દૂર જાય અથવા ભણવામાં શું હોય? ચોર હોય, એને કહેવામાં આવે છે ટ્રોન્ટ અથવા ટ્રોન્ટ. તો એને શું ગમતું હતું? લવડ. સ્ટેઇંગ અવે ફ્રોમ સ્કૂલ, સ્કૂલથી એને દૂર રહેવું ગમતું હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અ ઝેબ્રા એક વચન છે, એની સાથે ઇઝ આવે, હેઝ આવે, હેવ આવે નહીં, આર આવે નહીં, રહ્યું ઇઝ અને હેઝ. તો ઝેબ્રાને પોતાની પાસે હોય છે ને, તો ઝેબ્રા ઇઝ ના હોય, ઝેબ્રા હેઝ હોય. ઓકે, તો હેઝ વ્હાઇટ એન્ડ બ્લેક સ્ટ્રીપ્સ, પટ્ટા. સ્ટ્રીપ્સ મિનિંગ શું થશે? પટ્ટા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. ટ્રાન્સફોર્મ કરવાનું છે. રાજન ઓલવેઝ ડિફેન્સ હિઝ ફ્રેન્ડ. એક્ટિવથી પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. ડિફેન્સનો મિનિંગ, ડિફેન્સ કેવી છે? એસ કે ઈએસ વાળી વાક્ય રચના છે, એટલે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના છે, એને આપણે પેસિવમાં ફેરવવાની છે. તો અહીંયા રાજન એ સબ્જેક્ટ, ઓલવેઝ તો અધર વર્ડ્સમાં જતું રહેશે.
ડિફેન્સ, વર્બ, હિઝ ફ્રેન્ડ, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આગળ આવશે એની પ્રમાણે હેલ્પિંગ વર્બ પ્લસ V3. ડન. હિઝ ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે આર. ઓલવેઝ ડિફેન્ડેડ બાય પ્લસ કરતા એટલે કે રાજન. હિઝ ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ ડિફેન્ડેડ બાય રાજન. ડન. વાક્ય રચના અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો આપણે સ્પેસિફિક લેક્ચર લઈશું ત્યારે આપણને વધારે આમાં આઈડિયા આવશે. એ ઇનડાયરેક્ટ સ્પીચ ને ડાયરેક્ટ સ્પીચનો ક્વેશ્ચન છે. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. શું કહે છે? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. સે ટીચર ટુ હર. ટીચર તેણીનીને કહે છે ને, તો ઓકે, તેણીની માટે આપણે ફર્સ્ટથી ચાલુ કરીશું ધ ટીચર સબ્જેક્ટ. સેડ ટુનું શું થઈ જશે? સેડનું શું થઈ જશે? ટોલ્ડ. કોને કહે છે? હરનું હર. સેકન્ડ સબ્જેક્ટ કહે છે એ કન્જક્શન્સમાં આવશે, ઇન્વર્ટેડ કોમા નીકળી જશે એટલે ધેટ. કોને કહે છે? હર. હરનું અહીંયા મિનિંગમાં થશે શી. નીડ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જતું રહેશે નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ. કે એક સ્ટેપ આગળ જાય સ્પીચમાં, કાર્ડનો એક સ્ટેપ આગળ જાય, સિમ્પલ પ્રેઝન્ટથી સિમ્પલ પાસ્ટમાં જતું રહે. ચલો નેક્સ્ટ જોઈએ. કીપ વાયટ. વાયટ અને ક્વાઇટ બંને મિનિંગ છે. વાયટ એટલે શાંત રહેવું. દે આર ડિસ્કશિંગ વાઇટ અ સિરિયસ ઇશ્યુ. ડન. બંનેના મિનિંગ અહીંયા અલગ અલગ થાય છે. વાઇટ એટલે શાંત રહેવું અને ક્વાઇટ અ સિરિયસ ઇશ્યુ એટલે મહત્વનો મુદ્દા છે, વાર્તાલાપની વાત થઈ રહી છે અહીંયા. ઓકે. ચિલ્ડ્રન ઓલરેડી બહુવચનમાં છે તો એની સાથે ક્યારેય પણ એકવચનનું ક્રિયાપદ નહીં આવે. ચિલ્ડ્રન ડેશ નાવ વિધાઉટ મેકિંગ એની નોઇસ. શું કરી રહ્યા છે? રીડિંગ કરી રહ્યા છે વિધાઉટ મેકિંગ એની નોઇસ, કોઈ પણ નોઇસ કર્યા વગર. તો ચિલ્ડ્રન આર રીડિંગ. નાવ કીધું છે એટલે અત્યારે જ ચાલુ ક્રિયા બતાવે છે અને પાછળ યસ્ટરડે કે એવો કોઈ વોઇસ નથી આવ્યો એટલે સિમ્પલ એટલે કે પ્રેઝન્ટ ટેન્સની કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની સિમ્પલ વાક્ય રચના છે. સમજણ પડી? ચિલ્ડ્રન આર રીડિંગ નાવ એની વિધાઉટ મેકિંગ એની નોઇસ. ઓકે. 10th નંબરનો ક્વેશ્ચન. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્ક્ડ મી. ઓકે. નરેશનના સબ્જેક્ટમાં જ્યારે પણ ડુ યુથી વાક્ય રચના અથવા પ્રશ્નાર્થ ચિહ્ન જ્યારે આવતી વાક્ય રચનાનું રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ઝેશન કરવાનું હોય અથવા કન્વર્ટ કરવાનું હોય ત્યારે પહેલાં અહીંયા સી આસ્ક્ડ મી વેધર. ઇફ અને વેધર તમે બંને અહીંયા ઉપયોગ કરી શકો. અહીંયા ઇફવાળી વાક્ય રચના આપી છે પણ વોન્ટનું વોન્ટેડ કરેલું નથી. જો સેકન્ડમાં વોન્ટેડ છે તો ટુ બાય કાપી નાખ્યું છે એટલે એ વાક્ય રચના અહીંયા આવશે નહીં. એડવાઇસ આપતી નથી, પૂછે છે ને, તો પૂછવાવાળી વાક્ય રચનામાં આસ્ક આવવું જોઈએ. ઓકે. ચલો પછી નેક્સ્ટ જોઈએ આપણે કે વેધર અને ઇફમાં શું ડિફરન્સીસ આવે. તો જ્યારે હકાર અથવા નકારમાં તમને પૂછતા હોય કે તમારે એનો જવાબ આપવાનો હોય ત્યારે તમે ઇફથી વાક્ય રચના પૂછો. એના સિવાય બધામાં તમે વેધરથી વાક્ય રચના બનાવી શકો. સાચું બંને પડશે પણ ઓપ્શન્સ તમે જોઈ લેજો કે કયા પ્રમાણે આપેલા હોય છે. ઇફમાં તમને શું કરવાનું હોય છે? સામે તમને પૂછશે કે તમે આ કરશો. અહીંયા પણ એવું છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? જો તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો તો હા કે નામાં જવાબ છે, બરાબર. પણ અહીંયા ઇફવાળી વાક્ય રચના જવાબ આન્સર સાચો આવે ઇફવાળી, પણ અહીંયા પાછળ પ્રોપર એનું કન્વર્ઝેશન મૂકેલું છે નહીં, એટલા માટે અહીંયા જે વેધરવાળી વાક્ય રચના છે એ સાચી પડે છે. શી આસ્ક્ડ મી વેધર આઈ વોન્ટેડ ટુ બાય અ બાસ્કેટ. ડન. ઓકે. 11th નંબરનો ક્વેશ્ચન છે. ડેશ ઓફ ધ ગર્લ ઓફ ટુ ગર્લ્સ ડેશ ધ મેચ યસ્ટરડે. 11th નંબરનો ક્વેશ્ચન છે. ઓકે. શું કહે છે 11th નંબરનો ક્વેશ્ચન?
કઈ બે છોકરીઓ કાલે મેચ જીતી ગઈ, હે ને? ગઈકાલે કઈ બે છોકરીઓ મેચ જીતી ગઈ? તો કઈ માટે અહીંયા આવશે વિચ. હુનો મતલબ થશે કોણ, વુમ એટલે કોના માટે અથવા કોના દ્વારા. આઈધર અથવા ઓરનો ઉપયોગ તો અહીંયા એવું કંઈ છે નહીં કે બેમાંથી એક, બંને ગર્લ્સની વાત છે. તો વિચ પછી અહીંયા યસ્ટરડે છે એટલે V2નું રૂપ આવશે વોન. ધેન વિચ ઓફ ટુ ગર્લ્સ વોન ધ મેચ યસ્ટરડે. ઓકે, એડવાન્સનું આપણે ઓપોઝિટ મિનિંગ શોધવાનું છે. પ્રોગ્રેસ, એડવાન્સ એટલે આગળનું ને. હા, તો પ્રોગ્રેસ એટલે પ્રગતિ, દેટ મીન્સ આગળનું. રવિશ એટલે ભંગાર, ભૂકો અથવા ભૂસી નાખવું તમે કહી શકો એમ, બરાબર. પેમેન્ટ તો નહીં, રિટ્રીટ, બરાબર. રિટ્રીટ એટલે પાછળનું પગલું. એડવાન્સ એટલે આગળ, તો રિટ્રીટ એટલે પાછળ. ડન. ઓકે. માર્ટર a dash is one dash lays down his or her life for a noble cause. ઉમદા કારણોસર કોણ? સૈનિક અથવા શહીદ. શહીદને બોલાય છે અહીંયા સ્પેલિંગ જે છે ને MRTYR, એમાંથી માર્ટર એવી રીતે બોલાય છે. ડન. A martyr is one કે જે, અહીંયા હુંનો મિનિંગ શું થશે? એના અર્થમાં છે, શહીદના અર્થમાં છે. હુ લેઝ ડાઉન હિઝ ઓર હર લાઈફ, એ પોતાની જિંદગી અથવા પોતાની લાઈફ ઉમદા કારણોસર લેઝ ડાઉન કરે છે, બરાબર. મીરા ડેશ અ બટરફ્લાય ધેટ ઇન ધ પાર્ક. મીરા શું કરે છે? બટરફ્લાય પકડે છે. કયું બટરફ્લાય? ઉડતું બટરફ્લાય, ઉડતું પતંગિયું પકડે છે. તો મીરા કોટ અ બટરફ્લાય ધેટ વોઝ ફ્લાઇંગ ઇન ધ પાર્ક, કે જે પતંગિયું ઉડી રહ્યું હતું ને તે પતંગિયું મીરા પકડે છે. 15 નંબરનો ક્વેશ્ચન. લાસ્ટ વીક, જો પહેલાં જ્યારે પણ ઇંગ્લિશની ખાલી જગ્યા આવે ત્યારે તમે એને કાળ ઓળખો. લાસ્ટ, યસ્ટરડે, એગો, એવરી, નેક્સ્ટ, આવા બધા શબ્દોથી તમને ટેન્સ ખબર પડે. લાસ્ટ વીક ભૂતકાળની વાક્ય રચના છે. એનાથી વાક્ય માટે આપણે ડીડ આવે, અને ડીડ આવ્યું હોય તો અહીંયા પછી એનું મૂળ રૂપ આવે એટેન્ડ. બરાબર. તમને ઈચ્છા નથી પૂછી, તમે અટેન્ડ કરી એવું પૂછ્યું છે તમને. લાસ્ટ વીક એટલે તમારી મીટિંગ ઓલરેડી અટેન્ડ થઈ ગયેલી છે. સ્યુટેબલ તો શું થશે એનું? એપ્રોપ્રિએટ. બાકી બધાને આવડે એવા છે. ડિસએપિયર, આપણે ખબર છે એક પાવડરનું નામ, લિક્વિડ છે વોશિંગનું, કપડાના ધોવાનું લિક્વિડ આવે છે, એનું નામ પણ છે, અથવા પાવડરનું નામ છે વેનિશ. વેનિશ એટલે શું? અદૃશ્ય થઈ જવું. તો ડિસએપિયરનો મિનિંગ પણ શું થશે? અદૃશ્ય થઈ જવું. ઓકે, કદાચ કોઈએ એડવર્ટાઇઝ જોઈ હોય તો વધારે યાદ રહેશે. 18 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોટર ડેશ ટુ બી બ્લુઝ એઝ ઇટ ડેશ ધ સ્કાય. વોટર બ્લુ કેમ દેખાય છે? આકાશથી રિફ્લેક્ટ થાય છે એનું, બરાબર. તો જે પરાવર્તનની ક્રિયાની છે, તો વોટર એટલે વોટર્સ ના કહેવાય, એને વોટર જ કહેવાય. વોટર સાથે એક પુરુષ આપણે અહીંયા જોઈએ તો એપિયર્સ ટુ બી બ્લુ એઝ ઇટ રિફ્લેક્ટ્સ ધ સ્કાય. ઇઝી છે. વોટર ઇઝ સપોઝડ નો આવે, બરાબર. ચેન્જ ધ ડિગ્રી. સી સેંગ બેટર દેન હી. તે કરતાં વધારે સારું ગાય છે, ગાયું, વધારે સારું ગાયું. તો અહીંયા જે હી છે એ પેલી કરતાં વધારે, શી કરતાં વધારે સારું ગાતો નથી. તો એમ બતાવવાનું હોય તો શી કુડ નોટ સિંગ લાઈક હિમ, ના આવે. શીને જ બતાવ્યું છે કે એના જેવું ગાતી નથી, એના કરતાં બેટર ગાય છે, એટલે વાક્ય મર્મ બદલાવવું જોઈએ ને. આ બેટર છે એ સુપરલેટિવ ડિગ્રીમાંથી, કમ્પેરેટિવ ડિગ્રીમાંથી આપણે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવાનું છે. અને નેગેટિવ હોય તો સો ડેશ એઝની વાક્યરચના ઉપયોગ થાય છે, એટલે એ જોઈને તમને ખબર પડી છે કે પણ અહીંયા બે જગ્યાએ છે. હી ડીડ નોટ સિંગ સો ગુડ ને આવે, પછી સો વેલ થઈ છે, કારણ કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ગુડ પછી વેલનો શબ્દ આવે છે. ડન.
અને પછી આવે બેટર ને પછી આવે બેસ્ટ. આવું યાદ રાખવાનું. ઓકે, તો ઓપ્શન શું આવશે? સી. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે, માય ફ્રેન્ડ ડેશ ટુ ડેશ ઓફ હિઝ સક્સેસ. કોઈને બડાઈ મારવાનો શોખ હોય તો બડાઈ મારવાને કહેવાય બૂસ્ટ. ઓકે, તો બૂસ્ટની વાક્ય રચના માટે અહીંયા જુઓ, માય ફ્રેન્ડ એક જ વચન છે ને, તો લાઇકને આવે લાઇક્સ આવે. SKES વાળું રૂપ આવશે વર્બમાં, લાઇક્સ ટુ બૂસ્ટ ઓફ હિઝ સક્સેસ. એની સફળતાની બડાઈઓ મારવા ગમે છે. મારા મિત્રને તેની સફળતાની બડાઈઓ મારવી અથવા ગર્વ કરવો ગમે છે. તો અહીંયા આપણું થર્ડ પેપર કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને બધાને ઇંગ્લિશ ગ્રામર સોલ્વ કરવામાં આ વિડીયો ખૂબ મદદરૂપ થશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.